નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આ સપ્તાહના માર્કેટની આપણે વાત કરી લઈએ તો ઉતાર ચઢાવ સાથે આ સપ્તાહ દબાણ સાથે અંત થતું આપણને જોવા મળ્યું છે અને શુક્રવારના દિવસે માર્કેટમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે. સાપ્તાહિક ધોરણે બજારની ચાલ કેવી રહી એના ઉપર નજર કરી લઈએ. વાત કરી લઈએ સેન્સેક્સની તો 0.36%નું દબાણ સેન્સેક્સમાં બનતું આપણે જોઈ શકીએ છીએ અને સેન્સેક્સનું ક્લોઝિંગ 81,463 ઉપર. નિફ્ટીના ઉપર નજર કરી લઈએ. નિફ્ટીમાં પણ 0.53%નું દબાણ સાપ્તાહિક ધોરણે બન્યું અને 24,837 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટી માટે આ સપ્તાહ મજબૂતી સાથે પૂરું થતું આપણને દેખાયું છે. ક્લોઝિંગ જે છે સાપ્તાહિક ધોરણે આપણે જોઈએ તો 0.44%ની મજબૂતી સાથે 56,528 ઉપર થયું છે. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ આપણે જોઈ લઈએ તો ત્યાં પણ દબાણ સાથે જ આ સપ્તાહનો અંત થતાં આપણે જોઈ શકીએ છીએ. તો મિડ કેપની વાત કરીએ તો 1.85%નું દબાણ 58,000 પર ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ અને સ્મોલ કેપમાં જો જોશો તો સાપ્તાહિક ધોરણે અહીંયા આગળ 3.5%નું દબાણ આપણને બનતા જોવા મળ્યું છે. તો આપણે ઇન્ડાઇસીસની અહીંયા આગળથી વાત કરી. હવે જો આપણે નજર કરી લઈએ સેક્ટરનો મૂવ કેવો રહ્યો આ સપ્તાહની અંદર તો ઘટનારા સેક્ટરથી શરૂઆત કરીએ. નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધારે ઘટાડો આવ્યો છે 4.93%નો. ત્યારબાદ નિફ્ટી આઈટીમાં 4% જેટલો ઘટાડો છે. નિફ્ટી કેપિટલ માર્કેટની વાત કરી લો તો 0.4%નો ઘટાડો અને નિફ્ટી એફએમસીજીમાં પણ લગભગ 0.4%નું દબાણ બન્યું છે. સપોર્ટ કરનારા સેક્ટર કયા રહ્યા એના ઉપર પણ જો નજર કરી લઈએ તો સપોર્ટ કરનારા સેક્ટરની જો અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ. નિફ્ટી હેલ્થકેરમાં 1.21%ની મજબૂતી રહી. નિફ્ટી ફાઇનાન્સની અંદર 1% આસપાસની મજબૂતી રહી અને નિફ્ટી ફાર્મામાં 5% સુધીની એક હલકી મજબૂતી સાથે આપણે કારોબાર બંધ થતા જોયા છે. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ કે કયા સ્ટોક્સે વધારે દબાણ બનાવ્યું અને ક્યાંથી આપણને એક સપોર્ટ મળતો જોવા મળ્યો. ઘટનારા સ્ટોક્સ ઉપર નજર કરી લઈએ. આ સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટર નેસ્લે ઇન્ડિયા 7.99%નું દબાણ અહીંયા આગળથી નેસ્લે ઇન્ડિયામાં બન્યું છે. ટ્રેન્ટ ઉપર નજર કરી લો 6.18%નું દબાણ ટ્રેન્ટમાં બન્યું છે. રિલાયન્સમાં આ સપ્તાહમાં 5.71%નું દબાણ બન્યું છે અને ટેક મહિન્દ્રાની વાત કરીએ તો 5.62%નું દબાણ અહીંયા આગળ પણ આપણને બનતું જોવા મળ્યું છે. નિફ્ટીના ટોપ ગેનર્સ સાપ્તાહિક ધોરણે કયા રહ્યા એના ઉપર નજર કરી લઈશું. ઇટરનલના કાઉન્ટરને જોઈ લો 20.74%ની શાનદાર મજબૂતી આ કાઉન્ટરે આ એક સપ્તાહની અંદર બતાવી છે અને 310 સુધીના લેવલ આપણે જોઈ શકીએ છીએ. આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરી લઈએ તો આઈસીઆઈસીઆઈ બેંક 3.60% મજબૂત. સિપ્લાના કાઉન્ટરમાં પણ સાપ્તાહિક ધોરણે 3.39%ની મજબૂતી અને એચડીએફસી લાઈફ 3% જેટલો મજબૂત થયો છે. તો હવે આવતા સપ્તાહની તૈયારી કેવી રીતે કરશું, માર્કેટના મૂવ્સ કેવા રહેશે એની વાત કરીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ ગયા છે. જગદીશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ સપ્તાહ આપણે જોઈએ તો એક બેંક નિફ્ટી પોઝિટિવમાં બંધ થઈ છે પણ નિફ્ટીમાં ખાસું દબાણ બન્યું છે અને શુક્રવારના દિવસે આપણે એક ખાસો ફોલ માર્કેટમાં આવતા જોયો છે. તો હવે આગળ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટીમાં કયા લેવલ્સ બની શકે? બજારની ચાલ આપને કેવી રીતે લાગી રહી છે? ગુડ ઇવનિંગ ઝરણા. મને એવું લાગે છે કે આ સપ્તાહ તમે ઓવરઓલ તમે પરફોર્મન્સ જુઓ તો ડેફિનેટલી એક નેગેટિવ તરફ જ છે. આજનો દિવસ તો તમે કહ્યું તે પ્રમાણે બજારમાં જે જાતની ઘટાડો આવ્યો છે એ બિલકુલ એક્સપેક્ટેડ નહોતો. કારણ કે ગઈકાલે જે રીતે યુકે સાથે આપણે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો અને એનાથી ઘણા બધા લાભો ઘણા બધા ક્ષેત્રોને થવાની પૂરી શક્યતા હતી. આ બધાની વચ્ચે થોડું એવું લાગતું હતું કે બજારનો માહોલ એટલીસ્ટ અમુક સેક્ટર વાઇઝ ચોક્કસ સુધરશે, પણ એવું કશું આજે દેખાયું નહીં. શરૂઆતના તબક્કામાં બજાર થોડું ઘણું સ્ટેડી હતું પણ અચાનક જ અડધા કલાકની અંદર એણે યુ ટર્ન લેવાનું ચાલુ કર્યું. નિફ્ટી લગભગ 225 પોઈન્ટ, સેન્સેક્સ લગભગ 721 પોઈન્ટ, નિફ્ટી બેંક લગભગ 537 પોઈન્ટ, નિફ્ટી આઈટી દર વખતની જેમ લગભગ 512 પોઈન્ટ અને સ્મોલ કેપ લગભગ 7મી સતત દિવસે લગભગ 1033 પોઈન્ટ જેટલો ઘટ્યો. મિડકેપનો ઘટાડો બી લગભગ યથાવત જ હતો. વિદેશી રોકાણકારોના તમે વેચવાલીના જો તમે આંકડા જુઓ તો છેલ્લા સતત 5 દિવસથી એ લોકો માત્ર 18મી જુલાઈ એ લોકોએ 375 કરોડની કેશમાં એક નેટ ખરીદારી કરી હતી. એ સિવાય તમે જુઓ તો છેલ્લા સતત એ લોકોની વેચવાલીનો દોર ચાલુ જ રહ્યો છે. ગઈકાલ સુધી જો કેશ માર્કેટના તમે આંકડા જુઓ તો 28,529 કરોડની નેટ કેશમાં વેચવાલી કરી છે.
સામે આપણા સંસ્થાકીય રોકાણકારોનો સપોર્ટ ચોક્કસ છે. 37,687 કરોડની નેટ ખરીદારી કેશમાં કરી છે. પણ જો તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સના જો તમે આંકડા લો તો આ જે વેચાણનો આંકડો છે એ બહુ મોટો છે. સાથે સાથે જે લોંગ શોર્ટ પોઝિશન છે એ શરૂઆતમાં જ્યારે સિરીઝ ચાલુ થઈ 27મી જૂનથી એ પછી લગભગ જે હતા એની સામે અત્યારે લગભગ 14% જેટલા આપણે એ લોકો એફઆઈઆઈ લોંગ છે અને 86% 86% એ લોકો શોર્ટ પોઝિશનમાં ઊભા છે. એટલે દરેક ઉછાળે એ લોકોએ વેચવાનું જોર અત્યારે બજારમાં અજમાવ્યું છે. કારણો ઘણા બધા છે. એક એવું કહેવાય છે કે એ લોકોની પાસે બીજા ઘણા સારા વિકલ્પો છે બીજા દેશની અંદર કે જેમાં એ લોકો રોકાણ કરીને સારા પૈસા કમાઈ શકે છે. બીજું કે યુએસ તારીખમાં હજી વધુ અવઢવમાં છે. ઘણીવાર આપણા પ્રતિનિધિ અમેરિકા ગયા, અમેરિકાના પ્રતિનિધિ હવે ફરીવાર અહીંયા આવ્યા છે, પણ હજી સુધી કોઈ ઇન્ટ્રીમ ડીલની પણ ઘોષણા થઈ નથી. એટલે એની એક રાહ જોઈને અત્યારે બેસ્યા છે. 1 જુલાઈએ ડેડલાઇન છે. એટલે જો 1 જુલાઈ સુધીમાં આ જો ડીલ ભારત સાથે નહીં થાય તો શું ખરેખર જે એમને અગાઉ ઘોષણા કરી છે ટ્રમ્પ સાહેબે એ તારીફ લાગશે? એના વિશે પણ ઘણી શંકા આશંકા છે. એટલે બજાર અત્યારે થોડું એક અવઢવમાં છે, થોડી અનિશ્ચિતતાની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે અને એને કારણે જ આપણે જોઈએ છીએ કે બજારમાં એક સતત ઘટાડો આપણે બજારમાં જોઈ રહ્યા છીએ અને વિદેશી રોકાણકારોની વેચવાલી મેં આપણે હમણાં જ કહ્યું તે પ્રમાણે સતત થઈ રહી છે. એટલે મારું તો માનવું છે કે બજાર અત્યારે જે લેવલ પર બંધ રહ્યું છે 24,837 નિફ્ટી, જો કદાચ એ 24,750નું લેવલ તોડે આવતા અઠવાડિયે અને સેન્સેક્સ જે 81,463ની આસપાસ છે એ જો 80,000નું લેવલ તોડે અને નિફ્ટી બેંક જે 56,528નું લેવલ પર બંધ થયો છે એ જો કદાચ 56,000નું લેવલ તોડે તો મને એવું લાગે છે કે કદાચ આવનારા દિવસોમાં આ મંદીનો જે અત્યારે ધમધમાટ છે એ વધુ ગહેરો બની શકે છે. ઓકે, તો અહીંયા આગળથી એક ચિંતાનો વિષય બની રહ્યો છે. એક ઓગસ્ટ નજીક આવી રહી છે અને ટ્રેડ ડીલને લઈને હજી અનિશ્ચિતતાઓ બનેલી છે. એફઆઈઆઈઝ ભારતમાં રોકાણ કરવાથી દૂર જઈ રહ્યા છે. તો આ તમામની અસર અને આ લેવલ તમે ખાસ યાદ રાખો કે 24,750 જો નિફ્ટી ના તૂટે તો વધારે ઘટાડો અપેક્ષિત છે. બેંક નિફ્ટી માટે પણ 56,000ના લેવલ તૂટે તો અહીંયા આગળથી વધુ ઘટાડો આગળ વધી શકે છે અને સેન્સેક્સ માટે 80,000ના લેવલ તૂટે તો અહીંયા પણ આપણે ઘટાડા તરફી માહોલ આવતા અઠવાડિયા માટે એક ઘટાડા તરફીનો માહોલ બની શકે છે. તો આપણે અહીં આગળથી ખાસ કરીને માર્કેટની ચાલની વાત કરી. જગદીશજી, બેંક્સે થોડો સપોર્ટ કરવાની કોશિશ આ સપ્તાહમાં કરી છે. નિફ્ટી બેંકમાં પણ આપે જણાવ્યું છે કે અહીંયા આગળથી 50,000 તૂટે તો એક દબાણ તરફનો કારોબાર થઈ શકે છે, પણ જે દિગ્ગજ બેંકો છે એમાં થોડી મજબૂતી રહેતી દેખાય છે. તો શું HDFC બેંક, ICICI બેંક આ થોડો ઘણો સપોર્ટ કરી શકે માર્કેટને? અત્યારે ઘણા તમે જુઓ તો એક મૂડ જે બન્યો છે. બીજું એક અગત્યનું પાસું એ છે કે માર્કેટ બહુ ટોટલી લેકલસ્ટર છે. પાર્ટિસિપેશન બહુ જ ઓછું છે બજારની અંદર. જે ઓછાથી લોકો પહેલા પાર્ટિસિપેટ કરતા હતા એવું અત્યારે છે નહીં. જે કંઈ નિયમો સેબીએમાં ખાસ કરીને ફ્યુચર ઓપ્શન્સમાં અને જે વીકલી જે એક દરેક દિવસે એક એક્સપાયરી હતી એનું જ્યારથી બંધ કર્યું છે ત્યારથી વોલ્યુમ પણ ખાસું એવું ઘટી ગયું છે. એટલે માર્કેટની અંદર વોલ્યુમ પણ ઘટ્યું છે અને પાર્ટિસિપેશન બી બહુ મોટા પાયે ઘટ્યું છે. તમે બેંકની વાત કરી. બેંકમાં તમે આમ જુઓ તો રિઝલ્ટ તો થોડા મિક્સ છે. આઈસીઆઈસી બેંકનું પરિણામ તમને ઘણું સારું લાગશે. એક્સિસ બેંકના પરિણામ જે આવ્યા એ ધારણા કરતા ઘણા નબળા હતા. નફો લગભગ અડધો 50% જેટલો ઘટી ગયો હતો. સાથે એચડીએફસી બેંકના પરિણામ થોડા ડેફિનેટલી સારા હતા, પણ કમ્પેર કરો તમે આઈસીઆઈસી જોડે તો એના સારા એટલા પરિણામ ચોક્કસ ન કહેવાય. અને સાથે પીએસયુ બેંકના અત્યાર સુધી જે પરિણામ આવ્યા છે એ ડેફિનેટલી મારી દ્રષ્ટિએ દે આર મચ બેટર ધેન ધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. પણ આજે જ્યારે માહોલ એક તરફનો વેચવાલીનો હોય અને બજારમાં જ્યારે એને કોઈ પણ લેવલ સપોર્ટ પર કોઈ ખરીદદારી આપણા સંસ્થાકીય રોકાણ તરફથી બી ન આવતી હોય તો ગમે એટલા તમે પરિણામ સારા આવે તો પણ મને એવું લાગે છે કે કદાચ દરેક ઉછાળે વેચવાલીનો તમને દોર જોવા મળશે. જ્યાં સુધી આ વિદેશી રોકાણકારોનો આ એક પ્રવાહ જે થોડો રિવર્સ નહીં થાય. આજે 14%ના માત્ર એ લોકો લોંગ પોઝિશનમાં છે, 86% શોર્ટ છે, તો પણ કોઈ પણ જાતના સારા સમાચાર એ લોકોને શોર્ટ કવર કરવા માટે મજબૂર નથી કરતા. અર્થાત કે ગમે એટલા સારા પરિણામ હોય, ગમે એટલા સારા રિઝલ્ટ હોય, ગમે એટલા સારા સમાચાર હોય તો પણ દરેક ઉછાળે એ લોકો વેચવાલીના મૂડમાં છે અત્યારે. એટલે આવતા અઠવાડિયે પણ કદાચ આ સિલસિલો ચાલુ રહે અને નિફ્ટીના જે ક્રુશિયલ લેવલ મેં આપણે અત્યારે કહ્યા એ જો કદાચ તોડે તો મંદીનો દોર વધુ ગહેરો એટલા માટે બનશે
કે જે લોકોએ કોલ રાઇટિંગ કર્યું છે એ લોકો માટે તો સારું છે, પણ જે લોકોએ કોલ ધારો કે લીધા છે, ખરીદી કરી છે, એ લોકો માટે થિંગ્સ વિલ બી ડેફિનેટલી ડિફિકલ્ટ. અને આ આંકડા પર બધો મોટો બધાર રાખશે. મારું એવું માનવું છે કે હવે અમેરિકાના સારા સમાચારથી જ્યારે હંમેશા પહેલા આપણે આપણા બજારમાં એક લગભગ નક્કી કરી લેતા કે ડાઉ જોન્સ ઉપર છે, નાસ્ડેક ઉપર છે, S&P ઉપર છે, એટલે આપણા ભારતીય શેર બજાર ઉપરની તરફ જ ખુલશે. પણ અત્યારે તમે જુઓ કે નાસ્ડેક અને S&P તો પોતાના ઓલ ટાઈમ લાઈફ ટાઈમ હાઈ રોજ બનાવે છે, અને ડાઉ જોન્સ માત્ર 300-400 પોઈન્ટ જ પોતાના લાઈફ ટાઈમ હાઈથી નીચે છે. છતાં પણ ભારતીય શેર બજારનો જે અત્યારે રૂખ છે, જેનો મૂળ છે, એ બિલકુલ મંદી તરફનો જ છે. સપોર્ટ મળે છે ખરો સંસ્થાકીય રોકાણ તરફથી, પણ એટલો નથી મળતો કે જે આ માર્કેટના ઘટાડાને અટકાવી શકે. જગદીશજી, આ સપ્તાહ એક દબાણનું સપ્તાહ રહ્યું, પણ આ સપ્તાહનો હીરો આપણે કહી શકીએ ઇટરનલનો સ્ટોક રહ્યો છે. સાપ્તાહિક ધોરણે આ સ્ટોકમાં 21% 20.74% જેવી મજબૂતી બની છે. આ સ્ટોક ઉપર તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? ઘણા તમે જુઓ તો આ શેરમાં આજે જ લગભગ 314 રૂપિયાની એની ઓલ ટાઈમ લાઈફ ટાઈમ હાઈ એને ટચ કર્યો છે. એટલે 194-95 રૂપિયાનો ભાવ હતો થોડા સમય પહેલા, અને જે જાતનો એક મૂવ આપણે જોયો, પ્રિસાઇઝલી આપણે જોઈએ તો લગભગ સમવેર ઇન મંથ ઓફ માર્ચ 2025 કે એની આસપાસ આનો ભાવ હતો 194 રૂપિયાની આસપાસ, અને આજે એનો ભાવ આપણે જોયો 314 રૂપિયા 45 પૈસા, વિચ ઇઝ લાઈફ ટાઈમ હાઈ. એટલે હવે આમ એના લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. છેલ્લે જે પરિણામ આ કંપનીને આવ્યા એમાંથી, અને કંપનીની જે કોમેન્ટ્રી ખાસ કરીને આવી, એ ખરેખર બહુ આશાવાદી હતી. અને તમે જુઓ કે છેલ્લા કેટલાય દિવસથી માત્ર ને માત્ર એક જ શેર એવો છે કે જે પોતાના અપવર્ડ ટ્રેન્ડની અંદર ચાલી રહ્યો છે. એનો ફાઇનાન્શિયલ પરફોર્મન્સ પણ તમે જો જુઓ તો તમને દેખાશે કે એનો સબસ્ટેન્શિયલ ગ્રોથ ઓવર પાસ્ટ 2 years થયો છે, ખાસ કરીને રેવન્યુ અંદર. એન્યુઅલ રિવન્યુ પણ તમે જુઓ તો લગભગ એ 1,993 કરોડનું હતું 2021માં, એ લગભગ વધીને 20,243 કરોડ થયું 2025માં. You can imagine the kind of sequential growth from this 2021 થી 2025માં. સિમિલરલી કંપનીનું નેટ પ્રોફિટ પર તમે જુઓ, ઇટ ઇઝ ઓલ્સો ટર્ન પોઝિટિવ. તમે એ લગભગ 527 કરોડનો એ લોકોનો પ્રોફિટ 2025માં થયો છે. આઈ એમ ટોકિંગ અબાઉટ 2024-25 compared to a loss of 816 crores in 2021. એટલે તમે 4 વર્ષનો આ પર્ટિક્યુલર કંપનીનો તમે ગાળો જુઓ તો તમને બિલકુલ દેખાશે કે કંપનીએ ડેફિનેટલી ટેકન આ યુ ટર્ન. 2021માં એ કંપનીનો જે હતો નેટ લોસ હતો લગભગ 816 કરોડ. 2022માં પણ કંપની વોઝ મેકિંગ અ લોસ ઓફ અબાઉટ 1,222 crores. 2023માં પણ કંપનીએ લોસ કર્યો 971 કરોડનો. 2024થી કંપનીની પરિસ્થિતિ સુધરી છે. એમાં એમણે લોકોએ પ્રોફિટ કર્યો 351 કરોડ, અને 2025માં આ નફોનો જે હું આઈ એમ ટોકિંગ ટુ ઓલ ધી ફાઇનાન્શિયલ યર, એનો નફો થયો 527 કરોડ. એટલે તમે જુઓ અને સરખામણી તમે માર્ચ 2025 અને 2024નું કરશો તો બી તમને યુ વિલ ફાઇન્ડ અ બિગ ડિફરન્સ બિટવીન ધીસ ટુ. એટલે મને એવું લાગે છે કે ધીસ ટર્નઅરાઉન્ડ કેસ, તમે જો એના સ્ટેન્ડ અલોન એન્યુઅલના ઇન્કમના આંકડા તમે જુઓ માર્ચ 2024 અને 2025ના, તો સેલ્સના આંકડામાં એટલો મોટો ફેર નથી. 6,622 કરોડ માર્ચ 2024માં હતું, અને માર્ચ 25માં હતું 8,617 કરોડ. પણ તમે નફોનો આંકડો જોશો તો માર્ચ 2025માં આ નફો હતો 1,960 કરોડ, અને માર્ચ 2024માં નફો હતો 1,371 કરોડ. એટલે આ ઘણા મોટા મોટા બ્રોકિંગ હાઉસ એ લોકો પોતાના એના દાવ લગાડી રહ્યા છે. અત્યારે એક બહુ લીડિંગ બ્રોકિંગ હાઉસનો એક રિપોર્ટ આવ્યો, એ લોકોએ લગભગ આ પર્ટિક્યુલર શેર વિશે, આપણે ઝોમેટો વિશે એટલે કે ઇટર્નલ વિશે એવું કહ્યું કે અમારા માટે તો આ કદાચ આ શેર એવો છે કે ઇઝ ગોઈંગ ટુ બી અ વિનિંગ હોર્સ ફોર ઓલ ધ ટાઈમ ટુ કમ, અને વી આર ગોઈંગ ટુ બેટ ઓન ધીસ પર્ટિક્યુલર શેર ફોર અ વેરી લોંગ ટાઈમ. એટલે જ્યારે કોઈ મોટા દિગ્ગજ બ્રોકિંગ હાઉસ આવા જાતના સ્ટેટમેન્ટ કરે તો શક્ય છે કે એમાં આપણને કોઈ વધારે શંકા ના હોય, પણ વન હેઝ ટુ વેઇટ એન્ડ વોચ. ત્યારે ઘણા બધા શેર પર્ટિક્યુલર કંપની માટે એટલે ઝોમેટો માટે બીજા ઘણા બધા નેગેટિવ પોઈન્ટ છે. હજી એ લોકો ટોટલી દે આર સ્ટીલ ડિપેન્ડન્ટ અપોન સો મેની અધર ફેક્ટર્સ. એટલે મારું તો માનવું છે કે અત્યારે જે ટર્નઆઉટ કેસ આવ્યો છે એ હવે અત્યારે આનાથી આગળ કેટલો સસ્ટેન થાય છે એ જોવાનું આપણે ચોક્કસ રહેશે. પણ જે લોકોએ ઊંચલા ભાવે ભરાયા હતા કે લીધા હતા એ લોકો માટે તો એક્ઝિટ રૂટ ચોક્કસ મળી ગયો છે.
ઓકે, તો અહીંયા આગળથી એક તમારો સારો નફો બન્યો હોય તો એક્ઝિટ કરીને ચાલવાની એક રણનીતિ તમે અહીંયા આગળથી અપનાવી શકો છો. પણ જગદીશજી, જે રીતે તમે જણાવી રહ્યા હતા, આઈટી સેક્ટરની પણ અહીંયા આગળથી વાત કરી લેવી છે કે રિઝલ્ટ સારા આવ્યા, નબળા આવ્યા, પણ એટલી બધી ઇમ્પેક્ટ આપણને નથી જોવા મળી. અને આઈટીના બધા સ્ટોકની અંદર દબાણ, મોટાભાગના સ્ટોકની અંદર આપણને ખાસા દબાણ અહીંયા આગળથી બનતા દેખાયા. ટેક મહિન્દ્રા 5.5% કરતાં વધારે દબાણ બતાવ્યું છે. ઇન્ફોસિસે 5.5%, એચસીએલ ટેક, આ રીતે કોફોર્જમાં પણ મોટું દબાણ છે. તો દિગ્ગજ આઈટી સ્ટોક હોય કે મિડ કેપના, ઘણા બધા સ્ટોકમાં દબાણ રહ્યું છે. તો અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બને છે આઈટી સ્ટોક્સ માટે? આઈટી સ્ટોકમાં માત્ર એક જ વસ્તુ છે કે અમેરિકામાં અત્યારે જે ટ્રમ્પ સાહેબની નીતિ છે, એમણે એક સ્ટેટમેન્ટ એ વખત એવું પણ કર્યું હતું કે હું અત્યારે જે કંઈ ગુડ્સ પર નાખું છું, આ બધી ઇમ્પોર્ટ તારીફ, એ આવનાર દિવસોમાં આઈ એમ ઓલ્સો ગોઈંગ ટુ કવર અપ ધી સર્વિસ સેક્ટર ઓલ્સો. એટલે એવું નથી કે સર્વિસ સેક્ટર એમાંથી બાકી એમણે રાખી છે. શરૂઆતમાં તબક્કામાં એમણે ફાર્માસ્યુટિકલ વિશે પણ વાત કરી હતી. ફાર્માસ્યુટિકલમાં એમણે તે વખતે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નહોતો કર્યો, પણ 2 દિવસ કે 3 દિવસ પહેલા એમણે કહ્યું કે જો આ બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ 1-1.5 વર્ષમાં પોતાના પ્લાન્ટ અમેરિકામાં ચાલુ નહીં કરે તો હું એમના પર 200% ડ્યુટી નાખીશ. અર્થાત કે એ લોકોને 18 મહિનાનો સમય ચોક્કસ આપ્યો છે, પણ હવે ધીરે કરીને પછી એ સર્વિસ સેક્ટર પણ આવશે અને ડ્યુટી આ સર્વિસ સેક્ટર પર પણ નાખશે. આ તમે જે પણ કંપનીઓનું નામ આપ્યા એ બધા મોટાભાગની કંપની, ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, વિપ્રો છે, કોફોર્જ છે, પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે, જે પણ તમે નામ લો, એ લોકોનો ડિપેન્ડન્સ ઓફ ધીસ પર્ટિક્યુલર બિઝનેસ ઇઝ ઓન નોર્થ અમેરિકા. એટલે મોટાભાગના કોન્ટ્રાક્ટ એ લોકો મળે છે નોર્થ અમેરિકાથી જ મળે છે. નોર્થ અમેરિકામાં આ એક ડ્યુટીનું મેં તમને કહ્યું કે આ એક બહુ જ અનિશ્ચિતતા બહુ મોટા પાયે ચાલી રહી છે. કાલે ઉઠીને કદાચ ડ્યુટી નાખવાનું એ નક્કી કરે અને આ સર્વિસ સેક્ટર પર પણ જો ડ્યુટી આવે, કારણ કે અત્યારે જે આપણી સાથે ડીલ થઈ રહી છે, ઇન્ટરિમ ડીલ કે ફાઇનલ ડીલ, ટ્રેડ જે તમે કરો, આપણે વી આર ગોઈંગ ટુ નોટ હેવ અ એફટીએ વિથ અમેરિકા, વી આર ગોઈંગ ટુ હેવ ઓનલી બીટીએ, એટલે કે બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કરવાના છે. એફટીએ તો ખાલી આપણે યુકે સાથે જ કર્યો છે. અને મને એવું લાગે છે કે આ એક બહુ મોટી ભીતિ છે. ઓર્ડરો બધી કંપનીઓએ આ આપણી ડોમેસ્ટિક કંપનીઓ આઈટી પર મોકલ્યા છે. ઘણી કંપનીઓ એને હોલ્ડ પર રાખ્યા છે, કારણ કે એ લોકોને પોતાને ખબર નથી કે ખરેખર આગળ શું થવાનું છે. એટલે આ અનિશ્ચિતતા ચોક્કસ છે. તમે આમ રિઝલ્ટ જુઓ તો કઈ ઇન્ફોસિસનો રિઝલ્ટ એટલું કંઈ ખરાબ નથી, એટલે આપણે એવું ના કહી શકીએ કે રિઝલ્ટ ખરાબ છે. રિઝલ્ટ આર ડેફિનેટલી બેટર. બીજી કંપનીઓના રિઝલ્ટ હજી આવવાના બાકી છે, પણ હું નથી માનતો કે રિઝલ્ટ એટલા બધા ખરાબ આવે. ધારણા કરતા તો રિઝલ્ટ બધા સારા જ આવ્યા છે. પણ એક અનિશ્ચિતતાનું વાતાવરણ અત્યારે એટલું મોટું ઊભું થયું છે, અને એને કારણે અમેરિકાની, ધારો કે એક જે કંપની છે સૌથી, જે $4 ટ્રિલિયન અત્યારે માર્કેટ કેપ ધરાવે છે, એનો ભાવ રોજે રોજ વધતો જાય છે. બીજી ઘણી કંપનીઓ છે ત્યાંની ટેક કંપનીઓ છે, એમાં બી આપણે સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 1-2 કંપની કદાચ હશે કે જેમાં તમને થોડો પરફોર્મન્સ સારો નથી, પણ છતાં બી વી આર નોટ નાઉ ફોલોઈંગ ધ ફૂટસ્ટેપ્સ ઓફ યુએસએ. આપણે હવે માત્ર એક જ આપણા માથા પર અત્યારે ભૂત ધૂણે છે, એ છે યુએસ તારીફનું. જ્યાં સુધી આની આ પૂરેપૂરી સ્પષ્ટતા ના આવે, જ્યાં સુધી આ ડીલ સહી નહીં થાય અને જ્યાં સુધી આપણને એના વિશે સ્પષ્ટતા નહીં મળે, ત્યાં સુધી હું નથી માનતો, નોટ ઓનલી ધીસ આઈટી સેક્ટર, આઈ એમ ઇવન કન્સર્ન અબાઉટ ઓલ અધર સેક્ટર્સ. એટલે ઇવન ટેક્સટાઇલ તમે જુઓ કે લેધર ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ જુઓ કે કોઈ પણ તમે કંપનીઓ જુઓ કે જે એક્સપોર્ટ મોટા પાયે કરે છે, એ બધી જ કંપનીઓ માટે અનિશ્ચિતતા અત્યારે બિલકુલ યથાવત જ છે. એટલે જ્યાં સુધી આ ક્લેરિટી નહીં આવે, ક્યારે આવશે મને ખબર નથી. જેટલી જલ્દી આવે એટલું આપણા માટે સારું છે. ઓકે, તો ટ્રેડની અનિશ્ચિતતા વચ્ચે અહીંયા આગળથી આઈટી સ્ટોક્સમાં પણ આપણે ઘટાડો જોયો છે. અને જગદીશજી, એફએમસીજીની પણ જો આપણે વાત કરી લઈએ, ત્યાં પણ ઘટાડા તરફ જ માહોલ બન્યો છે. એમાં પણ નેસ્લેમાં આપણે લગભગ 8% આસપાસનું દબાણ જોઈ રહ્યા છે, નજીક લગભગ 8% આસપાસનું. ટાટા કન્ઝ્યુમરમાં વાત કરીએ, કોલગેટ પામોલિવમાં પણ આ જ રીતનું ખાસું એવું 7-7.5% દબાણ બન્યું છે. કઈ રીતે એફએમસીજી સેક્ટરને તમે જોઈ રહ્યા છો? આઈ થિંક વી હેવ ટુ ગો વેરી સ્ટોક સ્પેસિફિક, એટલે આ ચોક્કસ કહી શકાય. નેસ્લેનું તમે કહ્યું, નેસ્લેમાં આપણે જોયું કે પરફોર્મન્સ સારું હતું, કોમેન્ટ્રી વોઝ નોટ ગુડ. કારણ કે જે રીતે એમણે કહ્યું કે કોકોના ભાવ જે રીતે વધી રહ્યા છે, એટલે એમાં પણ એમને થોડી ઘણી તકલીફ પડે છે અને એ લોકોનો માર્જિન ઘટ્યો છે, એટલે નેસ્લેના ભાવમાં આપણે 8%નો ઘટાડો જોયો. હું આ બધી કંપનીઓ કરતાં જે આપણી ડોમેસ્ટિક કંપનીઓ જે છે, એને કદાચ થોડું વધારે મહત્વ આપવું. ભલે તમે ગોદરેજ કન્ઝ્યુમરની અત્યારે વાત કરી કે ટાટા કન્ઝ્યુમરની આપણે વાત કરીએ, પણ ટાટા કન્ઝ્યુમર ઓફકોર્સ
ઇટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક, એટલે એમાં ચોક્કસ કહી શકાય થોડો ઘટાડો આવશે. પણ એફએમસીજી સેક્ટર મારી દ્રષ્ટિએ ઇટ ઇઝ ગોઈંગ ટુ ધ સેફેસ્ટ બેટ સો ફાર એઝ ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઇઝ કન્સર્ન. હું એટલા માટે કહું છું કારણ કે બે કારણો છે. એક તો જે બજેટની અંદર 1 લાખ કરોડ જે મિડલ ક્લાસના હાથમાં સરકારે મૂક્યા છે બાય રિડક્શન ઇન ધ ઇન્કમ ટેક્સ સ્લેબ, દેટ ઇઝ વન પાર્ટ ઓફ ધ સ્ટોરી. બીજું કે ઇન્ફ્લેશન ખાસું એવું નીચું આવી ગયું છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 3 કન્ઝિક્યુટિવ મિટિંગમાં ગવર્નર સાહેબે ઘટાડ્યા છે અને છેલ્લો તમે WPIના પણ આંકડા જોશો તો દે આર ઓલ ઓન અ વેરી કમ્ફર્ટેબલ લેવલ. એનો અર્થ એવો છે કે ડિસ્પોઝેબલ ઇન્કમ ઇન ધ હેન્ડ્સ ઓફ ધી મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ ઇઝ અવેલેબલ ઇન એમ્પલ એમાઉન્ટ. એટલે અને એફએમસીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. એટલે હું નથી માનતો કે એમાં કંઈ તમને બહુ તીવ્ર ઘટાડો જોવા મળે. અમુક જે ફોરેન કંપનીઓ છે કે જે અમુક પ્રોડક્ટ બનાવે છે એમાં કદાચ રિઝલ્ટની થોડી ઘણી આડઅસર ચોક્કસ જોવા મળશે. પણ એફએમસીજી સેક્ટર, બીજું કે વરસાદ સમયસર છે. અત્યારે જે છેલ્લો રિપોર્ટ આવ્યો છે IMDAનો, એ તો કહે છે કે એવરેજ રેનફોલ ઇઝ 9% મોર દેન વોટ દે એસ્ટિમેટેડ. એટલે ગ્રામ્ય આવક પણ થશે, થોડો સમય લાગશે. પછી ફેસ્ટિવલ સિઝન આવવાનું ચાલુ થશે અને ખરીદી ફરીવાર નક્કી થશે. એફએમસીજી સેક્ટરમાં મને એવું લાગે છે કે દરેક ઘટાડે તમારે વેલ્યુ બાઇંગ ચોક્કસ ઇમર્જ થશે અને સારી જે એફએમસીજી કંપનીઓમાં છે એમાં ચોક્કસ તમારે ખરીદારીનું મન બનાવવું જોઈએ. તો સારી એફએમસીજી કંપનીઓમાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. અને જગદીશજી, આ સાથે જ સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે. આપના કોઈ ડિસ્ક્લોઝર? ઘણી બધી વસ્તુની આપણે ચર્ચા કરી, ઘણા સેક્ટરોની ચર્ચા કરી, જેના શક્ય છે કે જે સેક્ટર વાઇઝ કોઈને કોઈ મારા પોતાના અંદર પોર્ટફોલિયોમાં હોય અથવા અમારી ભલામણમાં પણ હોય. પણ હંમેશા શેર બજારમાં કામ કરો અને આ જાતની ખાસ કરીને જ્યારે અનિશ્ચિતતા આટલી બહુ પ્રબળ પ્રવર્તે છે તો એ વખતે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એને જ અનુસરજો. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી જગદીશજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.